નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી રંગરેજ ફાર્મ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન મિટિંગનું આયોજન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં સંગઠનને કઈ રીતે મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી। આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈને વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ચૈતર વસાવા દ્વારા કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું અને આગામી ભરૂચ લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા, તેમજ આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ઉપસ્થિત મહેમાન શ્રી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, વડોદરા જિલ્લા પ્રમુખ દિવ્યેશભાઈ, કરજણ શિનોર તાલુકાના પ્રમુખ નીતિન જોશી, કિસાન જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, શિનોર યુવા પ્રમુખ નિલેશ વસાવા, કરજણ સંગઠન મંત્રી સુનિલ વસાવા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે ભરૂચ લોકસભાના વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા છે અને શિનોર તાલુકાની મધ્યે અમારી એક મિટિંગ છે। તમે જોઈ શકો છો, મોટી સંખ્યામાં યુવાઓ, વડીલો, આગેવાનો, અમારા કાર્યકર્તાઓ જોડાયેલા છે। આઝાદીના 75 વર્ષ પછી પણ જ્યારે આ વિસ્તારોમાં યુવાઓ માટે રોજગારી ના હોય, આ વિસ્તારોને આવાસ આપવાની વાત હતી, આવાસો હજુ મળ્યા નથી। આ વિસ્તારોમાં જ્યારે એમણે નર્મદા નદીનું પૂર આવ્યું ત્યારે વળતર આપવાની વાત કરી, તે વળતરો પણ આજે મળ્યા નથી। ત્યારે આવી રીતે વાયદાઓ કરીને જ્યારે ભાજપને ખોબલે મત આપ્યા છે, છતાં ભાજપ ઠગારી નીવડી છે, ત્યારે લોકોએ આ વખતે મન બનાવ્યું છે કે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી લોકસભા લડે ત્યારે અમે ભરૂચ લોકસભા લડવાના છે અને તમામ સાથી મિત્રો, તમામ કાર્યકરો પૂરી મહેનત કરીશું અમને, અને નર્મદા, ભરૂચ, વડોદરાના લોકો પર અમને પૂરો ભરોસો છે કે આવનારી 2024ની લોકસભા ભરૂચ સીટ અમે જીતીશું। કેતન વસાવા, મિત ગુજરાત ન્યૂઝ, શિનોર।